સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ જવાનોને કોંગ્રેસના કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શ્રદ્ધાંજલિ બાદ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન સામે આવ્યું છે। યુદ્ધમાં જવાનો શહીદ થયા તે શ્રદ્ધાંજલિ પાઠવું છું। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં યુદ્ધમાં જે સેનાના જવાનો શહીદ થયા છે તેમણે પાકના શહેરો પર કબજો કર્યો હતો, ત્યારે સેના સક્ષમ હોવા છતાંય કેમ સીઝફાયર કરાયું તે સવાલ છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે। ભાજપ તિરંગા યાત્રાનો કાઢી રાજકારણ રમી રહ્યું છે। ભાજપ પર આક્ષેપ થયો છે। ભાજપના કોર્પોરેટરો સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટો કરી રહ્યા છે। ત્યારે 400 બેઠકમાં યુદ્ધ પૂરું જોવું હોય તો 400 બેઠક આપવી પડે તેવી પોસ્ટને લઈ પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। એચીવ કરી લીધો તો મારું કહેવાનું એ છે કે લોકોની ટ્રેનિંગ, બ્લેકઆઉટની ટ્રેનિંગ, યુદ્ધનો માહોલ એ ભાજપે શું એના મત માટે ઊભો કરેલો હતો? તો એવો માહોલ શા માટે ઊભો કર્યો કે લોકોને એમ થયું કે પીઓ કે હવે આપણા કબજામાં હમણાં જ આવી જવાનું છે। કોઈ પણ સૈનિક ઉપર જે દેશ માટે ન્યોછાવર થવા માટે બોર્ડર ઉપર ઊભા છે એને પણ મધ્યપ્રદેશના મંત્રી એને પણ ટાર્ગેટ કરે, મને લાગે છે કે અને એ પણ પાછું એ લઘુમતી સમાજમાંથી છે, માટે એ બહુ દુઃખદાયક છે। અને હું ઈચ્છું કે દેશના સર્વ લોકો, સર્વ મીડિયા, સર્વ પક્ષ એ હજી પણ આમાં કાંઈ લશ્કરની કાર્યવાહીનું કદાચ સરકાર વિચારે તો સાથે જ રહેશે અને તટસ્થતાપૂર્વક બધા એમાં એમનો ભાગ ભજવે એવી અપેક્ષા રાખું।